બોલો કારકા માત કી હેલો મિત્રો, વેલકમ બેક ટુ માય ચેનલ. અને આજે રવિવાર છે તો નીકળ્યા છીએ ફરવા માટે, પાવાગઢ જવા માટે. તો વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ઊભા રહીએ છીએ આપણે, જે વચ્ચે આવે હ ઇન્ડિયન પેટ્રોલ પંપ. વડોદરાથી નજીક 20 કિલોમીટર છે. તો અમે પહોંચ્યા છીએ, નાસ્તો કરીએ જો બતાવો. જોઈ લો, જગદીશ ફરસાણ. આપણે જઈએ અંદર અને સરસ મજાનો જે નાસ્તો હોય નાસ્તો કરી અને પછી પાછા ઓન ધ વે આપણે પાવાગઢ તરફ જઈશું. જો તમને અંદરનો નજારો બતાવી દઉં. સરસ મજાની એવી નાસ્તા માટેની અને આખું સગવડ ફૂલ ચોખ્ખું અને સ્વચ્છ. જો જે પણ ખાવું હોય બધું જ મળી રહેશે. પીઠની અંદર પછી જંક ફૂડ દરેક આઈટમ. આપણે નાસ્તા માટે ટોકન લઈ લીધા ખમણ અને દાળવાળા. મિત્રો આપણે ગુજરાતી, અને જો ગુજરાતી જ્યાં હોય ત્યાં ખમણ ના હોય તેવું બને નહીં. તો જો આપણા સરસ મજાના ખમણ અને દાળવાળા આવી ગયા છે. તો આપણે હવે કરી લઈએ નાસ્તો. જો અહીં જેન્સીનું ચાલુ થઈ ગયું. અને ભાઈબંધને ઠંડુ પીવું હોય ત્રિહોણે લઈ લઈએ. હો આપણે ઠંડુ આ ખાઈ લે, પહેલાં લઈ લો ભાઈ. કઈ ગાડી પીજે બેઠો બેઠો. ચાઇનીઝ સમોસા 120 રૂપિયાના 4 ચાઇનીઝ સમોસા. જોઈ લો, મજાક કરો ભાઈ. વેજ ચીઝ સેન્ડવિચ વિથ જેન્સી. જેન્સી ખાવ બધી હા. તો મિત્રો સરસ મજાનો નાસ્તો કરી લીધો હા. અને હવે આપણે ફ્રેશ થઈ અને પાવાગઢ તરફ જવા નીકળીએ. વડોદરા એક્સપ્રેસ હાઈવે હાલોલ પાવાગઢ હાઈવે. મિત્રો ફાઇનલી આપણે પાવાગઢ પહોંચી ગયા હે ને. આપણી ગાડી પાર્કિંગની અંદર મૂકી દીધી હે. અને બીજી વસ્તુ કે આજે રવિવારના કારણે અતિશય ટ્રાફિક છે, બરોબર. તો હવે અહીં ડેપોમાં જઈને બસમાં બેસી જઈએ અને જઈએ ઉપર. અને જો સામે ગૌતમ ભગવાન બુદ્ધની મૂર્તિ જોઈ લો. 108 જૈન મંદિર. જો સોરી મિત્રો, 108 નહીં, 1008 508 દિગંબર જૈન મંદિર. તો પાવાગઢ ડેપોમાં આવી ગયા હે. અહીંથી બસમાં બેસીને હવે આપણે ઉપર જઈશું. બસની રાહ જોઈએ, બસ આવે તો આપણે બેસી જઈએ. જો બસો આવવા માંડી છે, પણ ઉપર જવાવાળી બસ કઈ છે એ બસની આપણે રાહ જોઈશું. અને પડી ચડવાનું કરશું હવે ઉપર જવા માટે. બધી ઉપર બસો જશે એટલે આપણે આની અંદર બેસી જઈએ. જો બસ ભરાવા માંડી. પાવાગઢનો ઉપરનો નજારો જો. જો ઉપર ચડવા માટેનો વળાંક. જો વળાંક જોઈ લો. ઉપરનો નજારો જો. મજા આવે હે? શું આવે હે? જો હેલો ગાઈસ કહી દે. હેલો ગાઈસ, તમે જોજો. ત્યાં જો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. સ્કાય નહીં કરવાનું. જોઈ લો ગાડી ભરાય જો ખાલી. જવા માટે
તો ફાઇનલી આપણે મોચી ઊંધી પહોંચી ગયા છીએ અને હવે અહીંથી ઉડન ખટોલા તરફ જઈએ. તો અમારી કબૂડી જેન્સી 7 મહિનાની થઈ પહેલા ફર્સ્ટ ટાઈમ પાવાગઢ આવી હે માતાજીના દર્શન કરવા. કેટલી વાર આવ્યો? હા, તો પાણી જેનીઓ 5 વખત પાવાગઢ આવી ગયો હા. તો આજે જેન્સીને દર્શન કરાવીશું માતાજીના આપણે. તો જઈએ આગળ. મિત્રો આપણે મોચી પહોંચી ગયા. જો મોચીનો નજારો, ડુંગરનો નજારો અને આપણે ઠેઠ ઉપર ત્યાં જવાનું. આટલામાં પહેલાં બહુ ઘણી બધી દુકાનો હતી જે હટાવીને દૂર કરી છે, એટલે જગ્યા બહુ પેશ વિશાળ કરી નાખી છે. જો તમે મિત્રો ઉડલ ખટોલામાં જવાનું પણ લાઈન બહુ હતી છે જો. અને પાર્કિંગની પેલી બાદ ઠેઠ લાઈન છે એટલે ઉડલ ખટોલામાં મેર આવે એવો નથી. જોઈએ શું થાય. રોપવેમાં બેસવા માટેની લાઈન, અહીંથી ઉપર જવાનું, ઉપરથી પેલી સાઈડ અને ઠેઠ બહુ દૂર સુધી લાઈન. ફાઇનલી આપણો લિફ્ટમાં જવાનો વારો આવ્યો. હજુ ટિકિટ લેવાની બાકી છે પણ લાઈનમાં પોકતા પોકતા આપણે ઠેકવાણે તો આવ્યા છીએ થોડા. જો આ લાઈન લાગી છે. ફાઇનલી આપણા હાથમાં ટિકિટ આવી ગઈ છે અને લાઈન બહુ નહીં એટલે મજા આવી જશે ફર્સ્ટ દર્શન કરવા માટે. જોઈ લો નંબર આવી જશે આપણો. તો આપણે લાઈનમાં આવી ગયા છીએ. લાઈન બહુ નહીં એટલે ફટેન દર્શન થઈ જાય. લિફ્ટનો નંબર આવી જશે. શું કરી તું? પોપકોર્ન થાય છે. જો તમારો મિત્ર તોફાની જ્યાં જ્યાં ભૂખ લાગી હતી પોપકોર્ન ખાવા માંડી. જોઈ લો ફાઇનલી મિત્રો લિફ્ટનો વારો આવી ગયો. આપણો વારો આવી ગયો. હવે આપણે જઈશું બેસવા. આપણે ચેરને બેસવાનું. ચેર ના ભાઈ, અહીંથી લિફ્ટનું ઓપરેટર કરે જોવા કેટા મોકલવી શું કરવું એના માટે. ફાઇનલી આપણો વારો લિફ્ટમાં આવી ગયો. હવે આપણે લિફ્ટમાં આવી ગયા. જોઈ લો હા, ફાઇનલી રોપવેમાં બેસી ગયા છીએ. જો તમને બતાવ ઉપરથી ડુંગરનો નજારો અને નીચેનો પણ બતાવવાનો કોશિશ. જોઈ લો જો પાછળથી અમે આયા અને ઉપર જઈએ મંદિર તરફ. જો ઉપરથી નજારો બહુ સુંદર દેખાય ભાઈ. દર્શન કરો. પેલો પિલ્લર તમને દેખાય કે ઠેઠ મંદિર ઉપર હે. તો આપણે ઠેઠ ત્યાં જવાનું છે. બહુ હેવી પિલ્લર બને છે રે. જો ઉપરથી જંગલનો નજારો અને પહાડ જોઈ લો. અને જો આ પબ્લિક પગથિયા ચડતી ચડતી જાય હે. આજે ઠેઠ નીચેથી આવવાનું બરાબર. એના નીચે ખાઈ જો ખીણી જોઈ લો. જો જોઈ લો પબ્લિક છે ને ચાલતી ચાલતી ચડે. પબ્લિક નો ધસારો આવ્યો પાવાગઢમાં રવિવારના કારણે. જોઈ લો મિત્રો પહાડનો સુંદર નજારો. ફાઇનલી ગાઈસ આપણું સોફ્ટ લેન્ડિંગ થવા જઈ રહ્યું છે માં ભગવતીના સાનિધ્યમાં. ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ. બસ આપણે આવી ગયા છીએ. બોલો મહાકાલી માત જય. મારી જેન્સી ઉઠી ગઈ. તો આપણે આવી ગયા છીએ નીચે. જો હવે જઈશું મંદિર તરફ ફટાફટ અને રિટર્ન થવાનું એટલે જલ્દી પાછા આવી ગયા. ઉપરનો નજારો બજારનો.
ફાઇનલી આપણે માતાજીના પગથિયા આગળ પહોંચી ગયા છીએ. ના આપણે ઉપર ઠેઠ હજુ જવાનું આ પગથિયા ચડતું ચડતું હોય છે. ફાઇનલી મિત્રો આપણે બહુ જ માતાજીના નજીક પહોંચી ગયા છીએ. ગેટ આવી ગયો. ગેટથી પછી ઉપર આપણે મંદિર તરફ જો ઉપરથી તમને દૂરનો નજારો બતાવું. જોઈ લો મંદિરના બાજુના ભાગમાંથી જો સરસ મજાનો ઉપરથી નજારો તમને બતાવી દઉં. અહીંયા વરસાદનું પાણી તલાઈ ભરેલું મંદિરના ઉપર બાજુમાં જ છે. નીચે મજાનું સરસ મજાનું વાતાવરણ વાદળો. ફાઇનલી મિત્રો આપણે માતાજીના સાનિધ્યમાં પહોંચી ગયા છીએ. તો તમને ધજાના દર્શન કરાવી દઉં અને ગેટના દર્શન કરાવું. તો જો આ માતાજીનો ગેટ ને પાછળ ધજાના દર્શન જો તમે પણ સરસ મજાના એવા માતાજીના દર્શન કરી શકો છો. અને આ એક પિલ્લર જે તમને મેં લીપમાંથી બતાવ્યો તો એ જોઈ લો સરસ મજાનું માતાજીના દર્શન. અને તમે પણ કોમેન્ટની અંદર જય મહાકાળી જરૂર લખજો. અને ફાઇનલી આપણે માતાજીના મંદિરે પહોંચી ગયા છીએ. તો તમને પણ દર્શન કરાવી દઉં. બોલો મહાકાળી માત કી. બોલો કારકા માત કી. તો ફાઇનલ મિત્રો માતાજીના દર્શન થઈ ગયા છે. અને આપણે ગાડીમાં મૂકવા માટે પણ ચુંદડી માતાજીની લઈ લીધી છે મંદિરમાંથી. અને જો તમને ધજાના દર્શન કરાવી દઉં. જો એ દર્શન માતાજીના ધજાના કરી શકો છો. તો આપણે માતાજીની પ્રસાદી પણ લઈ લીધી છે 2 બોક્સ ઘરે લઈ જવા માટે. અને પ્રસાદીની અંદર સુખડી છે બરાબર. તમને ઉપરથી છેલ્લો એક નજારો બતાવી દઉં નીચેનો. જોઈ લો આ નીચેનો નજારો. મકાન પણ કેવા દેખાય છે. તો મિત્રો અહીંયા માતાજીના દર્શન આપણા સરસ મજાના અને શાંતિથી થઈ ગયા છે. તો અહીંયા આપણો બ્લોગ પૂરો કરીએ છીએ. અને ધીરે ધીરે આપણે હવે નીચે ઉતરીશું. તો કોમેન્ટની અંદર તમે જય મહાકાળીમાં લખવાનું ભૂલતા નહીં. અને મને ગમશે જો તમે કોમેન્ટ કરશો તો મળીએ નેક્સ્ટ બ્લોગની અંદર. બાય. આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ.